નમસ્કાર દોસ્તો, MBA વાલા ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે વધુ એક પોલીસ બોર્ડ ભરતીનો એક વિડીયો લઈને આવી ગયો છું, જેમાં તમારે અગર ભરતીમાં નામ આવી જાય છે, તમે મેરિટ લિસ્ટમાં તમારું નામ પાસ થઈ જાઓ છો તમે, તો આગળ તમારે શું પ્રોસેસ રહેશે, કેટલી રજાઓ મળે છે પોલીસમાં, કેટલા પ્રમોશન હોય છે અને કેટલો પગાર હોય છે, આ બધું જ આજે આપણે ડિસ્કસ કરીશું. તો અમારી સાથે બન્યા રહો. ફૂલ ડિસ્ક્રિપ્શન વિડીયો લઈને આવી ગયો છું હું. તમને પ્રોપર માહિતી આપીશ. તમારો કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે લાસ્ટમાં કોમેન્ટમાં કરી શકો છો. તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં લોકરક્ષક મતલબ શું થાય છે. લોકરક્ષક મતલબ શરૂઆતના તમે જે 5 વર્ષ તમારી જ્યાંથી તમારું મેરિટ લિસ્ટમાં નામ આવે પછી 5 વર્ષ સુધી તમે લોકરક્ષકમાં તમે ગણાવો છો ગાઈસ. ફિક્સ પગાર હોય છે જેમાં, અને તેમાં પગારની જો વાત કરું હું ફિક્સ પગારમાં તો 25,900 પ્લસ 4,000 સ્પેશિયલ અલાઉન્સ આપવામાં આવે છે તમને, પ્લસ રજા પગાર અલગથી હોય છે. આમ કરીને તમારે 35,000ની આસપાસ મંથલી પગાર બેસે છે. આ હું લોકરક્ષકની વાત કરું છું, જે તમને 5 વર્ષ સુધી ફિક્સ હોય છે પગાર. રજાઓની વાત કરીએ તો તમને CL આપવામાં આવે છે. કેઝ્યુઅલ લીવ જે 12 હોય છે, જ્યારે ખાસ રજાઓ સ્પેશિયલ લીવ છે 15 હોય છે, ને આ 15 રજાઓ તમારે એક સાથે લેવાની હોય છે. 6-7 રજાઓ એક સાથે લેવાઈને તમારે અગર મેરેજ હોય યા તો ફેમિલીમાં કોઈ મેરેજ હોય તો કોઈ મોટી પ્લાનિંગ હોય વેકેશનની, તો તમે આ SL લઈ શકો છો. અને આ SL અગર તમે નથી લેતા તો 1 વર્ષ સુધી જ આ તમને કેરી ફોરવર્ડ થશે, અને બીજા વર્ષે તમને કેરી ફોરવર્ડ નહીં થાય, એ પછી તમારી જતી રહેશે. તો 1 વર્ષ સુધી તમે આને યુઝ કરવી જ પડે છે. 1 વર્ષથી વધારે તમે આને કેરી ફોરવર્ડ નથી કરી શકતા. આ હતું લોકરક્ષકની માહિતી. હવે આપણે જાણીશું કે લોકરક્ષકમાંથી તમારે 5 વર્ષ તમે લોકરક્ષકમાં નોકરી કરો છો, એના પછી તમે જાઓ છો કોન્સ્ટેબલમાં. કોન્સ્ટેબલ પછી કહેવાઓ છો, જેમાં કોન્સ્ટેબલમાં કેવું હોય છે કે 5 વર્ષ થઈ ગયા તમને, એના પછી તમારે કેટલી રજાઓ તો તમારે 12 જ હોય છે. પછી જે સ્પેશિયલ એટલે ખાસ રજાઓ તમારે 30 હોય છે. પોલીસ કોન્સ્ટેબલમાં 30 રજાઓ થઈ જાય છે, ખાસ રજાઓ. અને આની એક વાત એ છે કે 10 વર્ષ સુધી તમે આને કેરી ફોરવર્ડ કરી શકો છો. ધારો કે તમે 30 રજાઓ દર વર્ષે કેરી ફોરવર્ડ કરી, એક બી રજા નથી લીધી, 300 રજાઓનો પગાર તમે લાસ્ટમાં જ્યારે રિટાયર થાઓ છો ત્યારે તમને એક સાથે મળે છે. પણ 300થી વધારે તમને નથી મળતા. 10 વર્ષ સુધી તમે કેરી ફોરવર્ડ કરી શકો છો, આ એક રૂલ છે. જ્યારે મરજિયાત રજાઓ 2 હોય છે કોન્સ્ટેબલમાં, જે ગવર્મેન્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે. જે તારીખ ગવર્મેન્ટ નક્કી કરે છે મંથલીમાં, એ મંથલી તારીખમાં અગર તમારે કોઈ કામ હોય તો મરજિયાત રજાનો તમે ઉપયોગ કરી શકો છો. જ્યારે લાભ રજા તમે સેટરડે સન્ડે હોય યા તો તમે કોઈ ખાસ ગવર્મેન્ટની કોઈ ઓફ આવતી હોય, ધારો કે હોળી દિવાળીમાં, તો તમે લઈ શકો છો. અને લાભ રજામાં કેવું હોય છે કે તમારે સેલેરી આમાં મળતી નથી. આ એક ઇસ્યુ છે. બાકી પોલીસ કોન્સ્ટેબલમાં આટલું હોય છે. હવે તમે સમજી ગયા છો કે લોકરક્ષક શું છે, પોલીસ કોન્સ્ટેબલ શું છે. અને હવે આપણે જાણીશું કે પ્રમોશનમાં હવે તમારે કેવું હોય છે. તો પ્રમોશનમાં કેવું હોય છે કે તમારે પહેલાં લોકરક્ષક 5 વર્ષ થઈ ગયા, તમારે 5 વર્ષ પૂરા કરવાના હોય છે, અને તરત 5 વર્ષ પૂરા કર્યા પછી તમે પોલીસ કોન્સ્ટેબલમાં લાગી જાઓ છો. પોલીસ કોન્સ્ટેબલમાં તમે જોયું કે લીવ્સમાં ફેરફાર હોય છે, અને પગારમાં બી થોડો ફેરફાર થાય છે. એના પછી તમારે પ્રમોશન હોય છે, અને પ્રમોશન આ પોલીસ કોન્સ્ટેબલમાં થાય છે. હેડ પોલીસ કોન્સ્ટેબલનું પ્રમોશનમાં યર નક્કી નથી હોતા, કેટલા વર્ષે થાય છે, જિલ્લા વાઇઝ અલગ અલગ હોય છે. તો એ તમારે જોવાનું રહેશે. હેડ પોલીસ કોન્સ્ટેબલની તમે ASI, PSI, PI અને લાસ્ટમાં DYSP બી તમે બની શકો છો. અગર તમારી રિક્રુટમેન્ટ થોડી જલ્દી થઈ હશે, તો 20 વર્ષે 18 વર્ષે તમે લાગી ગયા છો, 19 વર્ષે, તો તમારું જલ્દી પ્રમોશનના ચાન્સીસ વધારે હોય છે. તો તમે DYSP સુધી બી પહોંચી શકો છો તમે અંતે. તો આ હતી પ્રોપર માહિતી કે જ્યાં તમે લોકરક્ષકમાં, એના પછી પોલીસ કોન્સ્ટેબલ, હેડ પોલીસ કોન્સ્ટેબલ, ASI, PSI, PI, DYSP. તો આ બધી એક માહિતી હું તમને આપવા માગતો હતો. તો ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી. તો અગર મિત્રો બધાને હું ઓલ ધ બેસ્ટ કહું છું કે હવે આ લાસ્ટ લોકરક્ષકની પરીક્ષા, જેમાં હવે મેરિટ લિસ્ટ બહાર આવશે, તો અમે એનો પણ વિડીયો બનાવી દીધો છે. મેરિટ લિસ્ટમાં અગર તમારું નામ આવી જાય છે દોસ્તો, તો તમારે આ બધી પૂરી પ્રોસેસ તમારે સમજવાની રહેશે. એટલા માટે મેં આજે વિડીયો બનાવ્યો છે. આવી જ રીતે તમને અગર બીજો કોઈ વિડીયો જોઈતો હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો. હું તમને ચોક્કસ દ્વારા મારી બધી માહિતી પૂરી પાડીશ. તો આ રીતના અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, અને શેર તમારા મિત્રો સુધી કરી દેજો કે જેમને આ માહિતીની જરૂર છે. ધન્યવાદ મિત્રો. તો આવી જ રીતે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.